હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે બનાવ્યો છે આ સુંદર મજાનો ઊનમાંથી ઈવેલાઈ કિચન, જે તમને બુરી નજરથી બચાવે છે અને જે ખૂબ જ સુંદર એવું લાગે છે. આપણે આજથી હું મારા ચેનલ ઉપર કિચન સિરીઝ ચાલુ કરું છું, જેને તમે કિચન ક્લાસીસ પણ કહી શકો છો. આ ક્લાસીસમાં આપણે 20 દિવસની અંદર 20 અલગ અલગ ટાઈપના કિચન બનાવશું, તે પણ ઊનમાંથી અને ખૂબ જ ઓછા સામાનમાં અને જે સરળતાથી બની શકે એવા કિચન આપણે બનાવીશું. એનો આજે આપણે ફર્સ્ટ ડે છે, જેમાં આપણે આ શરૂઆતમાં જ આપણે આ સુંદર મજાની ઈવેલાઈ બનાવી છે, જે તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગે છે. અને આગળ આ આપણો પહેલો કિચન છે. આના સિવાય પણ આપણે અલગ અલગ કિચન બનાવીશું. તો આ ક્લાસીસમાં આપણે ટોટલ 20 કિચન બનાવવાના છે. તો તમે પણ જો આ ક્લાસીસમાં જોઈન્ટ થવા માંગતા હો અને ઘરે બેઠા તમારો કિચનનો સ્મોલ બિઝનેસ તમે ચાલુ કરવા માંગતા હો, તો હમણાં જ મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેની અંદર આ બધા વિડીયા તમને મળી જશે. તમારે ક્યાંયથી અલગથી કોઈ પણ કિચનના વિડીયા જોવાની જરૂર પડશે નહીં. આપણે ટોટલ અલગ અલગ ટાઈપના 20 કિચન મારા ચેનલ ઉપર અપલોડ કરીશું. એક દિવસમાં આપણે એક કિચન બનાવીશું. તો આજનો કિચન છે આપણો આ. તો ચાલો, તમે શીખવા માંગતા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આ ક્લાસીસમાં જોઈન થઈ જાઓ. તો આજે આપણે બનાવ્યું છે આ ઈવેલાઈ કિચન, જેને બનાવવું ખૂબ જ આસાન છે અને આમાં ખૂબ જ ઓછો એવો સામાન અને ઓછી એવી ઊન યુઝ થઈ છે, અને જે દેખાવમાં તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે. અને હા, તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાનું કિચન બનાવતા શીખી જશો. તો ચાલો, આ કિચન બનાવવાથી પહેલાં આપણે આનો સામાન જોઈ લઈએ. તો આ કિચન બનાવવામાં આપણને ટોટલ 4 કલરની ઊન જોઈશે. સૌથી પહેલાં જોઈશે આપણે બ્લેક કલરની ઊન, ત્યારબાદ અહીં જોઈશે આપણે વાદળી ઊન, ત્યારબાદ જોઈશે આપણે અહીં ઘાટા એકદમ બ્લુ કલરની એટલે કે રોયલ બ્લુ કલરની ઊન, ત્યારબાદ જોઈશે આપણને અહીં વ્હાઇટ કલરની ઊન, અને અહીં મેં યુઝ કર્યું છે 3 mm સૂયો, જે તમે જોઈ શકો છો. તો અહીં આપણે 3 mm સૂયો યુઝ કર્યો છે. ત્યારબાદ આપણે અહીં એક જોઈશે મોટી સૂઈ, અને આપણને આ ટાઈપનો વોશેબલ કપાસ. જો તમારી પાસે આ વોશેબલ કપાસ ના હોય અને તમે આને લેવા માંગતા હો, અને એના સિવાય પણ આ જે સૂયો મેં તમને બતાવ્યો, આ સૂયો પર તમે લેવા માંગતા હો, તો મારા વિડીયોમાં તમે અહીં જોઈ રહ્યા છો તેની બાજુમાં એક મોર કરીને ઓપ્શન છે, એના પર તમે ક્લિક કરશો તો આ સૂયાની લિંક, આ કપાસની લિંક, અને એના સિવાય પણ તમને આમાંથી કોઈ પણ ઊન જોઈતી હોય તે ઊનની લિંક, અને આપણે આ જે કિચન રિંગ બનાવી છે એની લિંક પણ મેં નીચે મૂકી દીધી છે. તમે તેના ઉપર ક્લિક કરી અને આ બધો સામાન આસાનીથી ઘરે મંગાવી શકો છો, જેથી આગળ જતાં તમને કાંઈ પ્રોજેક્ટ બનાવવું હોય અથવા પોતાનો સ્મોલ બિઝનેસ ચાલુ કરવું હોય તો એના માટે તે ખૂબ જ ઉપયોગી રહેશે. આ સૂયાની આખી કીટ આવે છે, જે મેં નીચે લિંક આપી દીધી છે. એ લિંકમાં ખૂબ જ સસ્તા ભાવે તમને આ બધા સૂયાનો આખો સેટ મળી જશે, કિચન રિંગનો સેટ મળી જશે, અને આ કપાસ જે છે એનો પણ તમને આખો 200 ગ્રામનો સેટ મળી જશે. એની લિંક મેં નીચે બોક્સમાં રાખી દીધી છે, તમે ત્યાં જઈ અને એને જોઈ શકો છો. તો આટલો ટોટલ આપણને સામાન જોઈશે. અને આના સિવાય મેં આ ટાઈપના મોતી યુઝ કર્યા છે. અહીં તમે જોઈ શકો. જો તમારી પાસે આ મોતી ન હોય તો સામાન્ય રીતે તમે જે સફેદ કલરના મોતી આવે છે મોટી સાઇઝના, એ પણ યુઝ કરી શકો છો. અને બાય ચાન્સ મોતી ના હોય તમારી પાસે તો તમે ખાલી આ ફૂમકો બનાવી અને આ વિડીયો આગળ જોશો તો કેવી રીતે આ ફૂમકો આપણે અટેચ કરી છીએ એવી રીતે તમે ખાલી ફૂમકો પણ રાખી શકો છો. તો ટોટલ આટલું આપણને આ કિચન બનાવવામાં સામાન જોઈશે. તો ચાલો સ્ટાર્ટ કરી આ સુંદર મજાનો કિચન બનાવવા. અને આપણી ક્લાસીસમાં જોઈન થવા માટે આજથી જ આ ક્લાસીસ ચાલુ થઈ રહી છે, તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમે તો એક લાઇક કરજો, અને આગળ આવા અવનવા વિડીયા હું તમારા માટે લાવતી જ રહીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ ડે 1નો પહેલા નંબરનો કિચન. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરશું બ્લેક કલરના દોરાથી. તો સૌ પ્રથમ આપણે દોરામાં સૂયો ગુમાવી અને આવી રીતે 1 2 3 4 અને 5 આપણે 5 સાંકળીઓ લઈ લેશું. આ બ્લેક દોરો કદાચ તમને જોવામાં થોડીક પ્રોબ્લેમ થતી હોય તો હું જે બોલું છું એમાં તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવી જશે. તો 5 સાંકળી લઈ અને જે આપણી સ્ટાર્ટિંગની પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી કાઢીને એને સ્લીવ સ્ટીચ એટલે કે રાઉન્ડને પેક
કરી લેશું. ત્યારબાદ ફરીથી આપણે 1 અને 2 સાંકળી લઈ લેશું. હવે આપણે જે આ નાનકડો રાઉન્ડ બનાવ્યો એની અંદર આપણે વર્ક કરવાનો રહેશે. તો આપણે આની અંદર અડધો પાસો કરવાનો છે, એટલે કે હાફ ડબલ ક્રોશિયા. તો હાફ ડબલ ક્રોશિયા કોને કહેવાય છે? ઉપરથી દોરો લીધો, આ જે આપણો ગોળ રાઉન્ડ છે એની અંદર આપણે સૂયો રાખ્યો, નીચેથી દોરો લીધો, એટલે ત્યાં આપણી પાસે સૂયામાં 3 દોરા. તો ઉપરથી દોરો લઈ આ 3ને એક ભેગા આપણે કાઢી લેશું. તો આ થઈ ગયો આપણો હાફ ડબલ ક્રોશિયો, એટલે કે અડધો પાસો. હજી એકવાર સમજાવી દઉં. ઉપરથી દોરો લઈ રાઉન્ડની અંદર રાખ્યું, નીચેથી પણ દોરો લઈ લીધો. તો સૂયામાં કેટલા થયા આપણા ટોટલ? 3 દોરા. તો ઉપરથી દોરો લઈ 3માંથી ભેગા કાઢી લેશું ડાયરેક્ટલી, એટલે એ થઈ ગયો આપણો હાફ ડબલ ક્રોશિયો. તો અહીં આપણા 2 હાફ ડબલ, 3ની સાંકળી થઈ છે અને 2 હાફ ડબલ ક્રોશિયા, એટલે 2 અડધા પાસા થયા છે. તો આવા ટોટલ આપણે 15 અડધા પાસા કરી લેશું. 15ની 12 આપણે ટોટલ આ 3ની સાંકળીને નથી ગણવાની, અને આ જે છે આપણે ટોટલ 12 અડધા પાસા કરી લેશું. તો આપણા 2 થઈ ગયા છે. ત્યારબાદ 3, 4, 5, 6, 7. આ જે પાછળ આપણો દોરો છે ને આપણે આમ પાછલી સાઈડથી ભેગો લઈ લેશું. 6, આ 7, 8, 9, 10, 11 અને આ 12. અને બાય ચાન્સ કદાચ તમે ભૂલી ગયા હોય, એક ઓછું વધુ થઈ ગયું હોય, તો અહીં જે સાંકળી, અહીં તમને આ બ્લેક કલરનો અડધા પાસા કરીને ઉપર એક ઊંકી સાંકળી બનતી આવી હશે. તો તમારે એ સાંકળીને જોઈ લેવાનો. એ સાંકળી ગણશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી 12 સાંકળીઓ અને 3ની આપણે 2 સાંકળી લે એટલે 1 એની, એટલે ટોટલ 13 સાંકળીઓ આપણી થઈ ગઈ હશે. તો અહીં આપણા 12 અડધા પાસા થઈ ગયા છે. ત્યારબાદ અહીં જે પહેલી આપણે 2ની સાંકળી લીધી હતી, એની ઉપરની જે પહેલી સાંકળી છે એની અંદર સૂયો રાખી દોરો લઈને આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું. હજી એકવાર કહી દઉં છું કે કદાચ બ્લેક કલરનો દોરો છે એટલે તમને કદાચ જોવામાં થોડીક ત્રાણ પડતી હોય, એટલે મેં ઉપર લખ્યું પણ છે, અહીં તમે જોઈ શકો. એમાં હું ક્લિયર કરી દઉં કે સિંગલ હાફ ડબલ ક્રોશિયા HDS એટલે હાફ HDC એટલે હાફ ડબલ ક્રોશિયા, એટલે કે અડધો પાસો થાય આપણો. તો આપણે આ રાઉન્ડની અંદર પહેલાં 5 સાંકળી લીધી, ત્યારબાદ 2 સાંકળી રાઉન્ડની અંદર, અને ત્યારબાદ 12 અડધા પાસા કરી અને અહીં આપણે રાઉન્ડને પેક કરી લીધું. ત્યારબાદ આ દોરાને આપણે કટ કરી લેશું. તો આ દોરાને થોડેકથી કટ કરી સૂયામાંથી કાઢી અને આપણે પાછળની સાઈડ ગમે એક હૂકમાં લઈ અને એને કટ કરી લેશું. તો અહીં આપણો બ્લેક કલરનું કામ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે અહીં વાદળી કલરની ઊન લઈ લેશું. આ કલર તમે ચેક કરી લેજો. વાદળી કલરની ઊન ગમે એક કોઈ પાસો આપણે લઈ લઈએ, ગમે એક પાસાની વચમાં, અહીં આપણા 2 પાસા બનેલા છે, તો સાંકળીમાં નહીં, ગમે એ પાસાની વચમાં આપણે આ દોરાને લઈ લેશું આવી રીતે. ત્યારબાદ 1, 2 અને 3 સાંકળી લઈ લેશું. અને ત્યારબાદ આપણે એ જ જગ્યા ઉપર જ્યાં આપણે આ 3 સાંકળી લીધી એ જ જગ્યા પર ફરી પાછો આપણે એક અડધો પાસો કરી લેશું. એક 3ની સાંકળી અને એક આપ. તો અહીં તમે જોઈ શકો, એક 3ની સાંકળી, 3ની જગ્યાએ કદાચ તમે 2 સાંકળી લેશો તો પણ ચાલશે. 3 આ સાંકળી અને એક આપણો અડધો પાસો, એક જગ્યા ઉપર આપણે 2 કરી લીધા. ત્યારબાદ ફરીથી આ પાસાની વચમાં જે જગ્યા છે એ જગ્યા પર ફરી પાછો આપણે એક અડધો પાસો અને એની જગ્યા ઉપર પાછો બીજો અડધો પાસો. ત્યારબાદ ફરીથી બીજી સાંકળીની અંદર આપણે એક અડધો પાસો, એ જ જગ્યા ઉપર ફરીથી આપણે બીજો અડધો પાસો. તો અહીં આપણી હરેક સાંકળીની અંદર આ તમે જોઈ શકો, હરેક સાંકળીની અંદર આપણે 2 અડધા પાસા લઈ લેશું. તો આ ટોટલ આપણા 12 અડધા પાસા થયા હતા, તો ઉપર આપણા 24 અડધા પાસા થઈ જશે. હર એક જે જગ્યા છે આપણો, હરેક સાંકળીની ઉપર આપણે 2 અડધા પાસા લઈ લેશું. આવી રીતે અહીં એક કર્યું અને આ બીજું. તો આવી રીતે હરેક સાંકળીની અંદર આપણે 2 અડધા પાસા લઈ અને રાઉન્ડને પૂરો કરી લઈએ. તો રાઉન્ડ આપણો આવી રીતનો લાગશે. અહીં લાસ્ટમાં ફરીથી આપણા
એક સાંકળી વધી છે તો એની અંદર પણ આપણે એક અડધો પાસો, ત્યારબાદ આ બીજો અડધો પાસો. તો આવી રીતે હરેક સાંકળીની અંદર આપણે બે બે અડધા પાસા બનાવી લીધા. ત્યારબાદ હવે આપણે રાઉન્ડને પેક કરી લઈએ. તો પહેલાં આપણે જે અહીં સાંકળી લીધી હતી 3, એની જે પહેલી સાંકળી છે ઉપરની એની અંદર સૂયો રાખી સૂયાને લઈને આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું. અને ત્યારબાદ આપણે એક સાંકળી લઈ અને દોરાને કટ કરી લેશું. અને આ દોરાને આપણે પાછળની સાઈડ ગમે એ હૂકમાં લઈ અને એનો જે સામેનો દોરો છે એની અંદર ગાંઠ લગાડીને આપણે એને કટ કરી લેશું. આમાં તમને છતાંય પણ કાંઈ મૂંઝવણ થાય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો આ રીતે આપણા 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે આમાં સફેદ કલરની ઊનનો કામ કરવાનું છે. તો અહીં આજે આપણે બ્લુ કલરની લાઈન બનાવી એની ગમે એક સાંકળી ઉપાડી વ્હાઈટ દોરાને અંદરની સાઈડ લઈ લેશું. ત્યારબાદ એમાં 1 અને 2 સાંકળી બનાવી લીધી. ત્યારબાદ એની બાજુની સાંકળીમાં ત્યાં આપણે એક અડધો પાસો, ત્યારબાદ એની બાજુની સાંકળીમાં પણ એક અડધો પાસો, ત્યારબાદ એની બાજુની સાંકળીમાં પણ એક અડધો પાસો. તો આવી રીતે હરેક સાંકળીની અંદર આપણે એક અડધો પાસો કરવાનો છે. આમાં આપણે ક્યાંય પણ ડબલ કરવાના રહેશે નહીં. હર એક સાંકળી આ તમે જોઈ શકો આપણી સાંકળી છે બ્લુ, તો હરેક સાંકળીની અંદર એક અડધો પાસો આપણે કરી લેવાનો છે. ક્યાંય વધારવાનો નથી. હર સાંકળીમાં એક સિંગલ પાસો અડધો પાસો કરીને આપણે તૈયાર કરી લઈએ. હર સાંકળીમાં એક અડધો પાસો. તો અહીં તમે જોઈ શકો આપણો રાઉન્ડ કમ્પ્લીટ થવાયું. હવે અહીં આપણી લાસ્ટ સાંકળી વધી છે તો એની અંદર પણ આપણે એક અડધો પાસો બનાવી લઈએ. તો આપણો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તો સ્ટાર્ટિંગમાં આપણે જે 2 સાંકળી લીધી હતી એને પહેલી ને એની બીજી સાંકળીની અંદર સૂયો રાખી ઉપરથી દોરો લઈને આપણે એને સ્લીવ સ્ટીચ કરી લેશું. તો અહીં આપણા 3 રાઉન્ડ પૂરા થયા. ત્યારબાદ એક સાંકળી લઈ અને આ વ્હાઈટ દોરાને પણ આપણે કટ કરી લેશું. અને આને પાછલી સાઈડ ગમે એક હૂકમાં લઈ અને આમાં આપણે સામસામે 2 દોરામાં ગાંઠ લગાડી અને એ દોરાને કટ કરી લેશું. આટલા જેટલા પણ આપણે કિચન બનાવ્યા છે એમાં સૌથી આસાન કિચન કોઈ મને લાગતું હોય તો એ આ છે. કારણ કે આ કિચન એક એવું છે જે કોઈ પણ સિમ્પલ બિગનર કે કોઈ જે જસ્ટ શીખતા પણ હોય તો એ પણ આ ખૂબ જ સરસ રીતથી બનાવી શકે છે. હવે આપણે અહીં લેવાનો છે ઘાટો બ્લુ કલર. તો બ્લુ કલર લઈ લીધો. કોઈ પણ એક જગ્યાએથી વ્હાઈટ કલરની સાંકળી ઉપાડી એના નીચેથી બ્લુ કલર એડ કર્યું. 1 અને 2 સાંકળી લઈ લીધી. ત્યારબાદ એ જ સાંકળીની અંદર એક અડધો પાસો, 2 આપણે સાંકળી લીધી અને એક અડધો પાસો એટલે એકમાં આપણે 2 ડિઝાઇન કરી લીધી. ત્યારબાદ બાજુની સાંકળીમાં પણ એક અડધો પાસો, ત્યારબાદ એ જ જગ્યા ઉપર બીજો અડધો પાસો. તો અહીં એક સાંકળીની અંદર આપણે 2 અડધા પાસા કરી લીધા છે. ત્યારબાદ એની બાજુની સાંકળીમાં એક અડધો પાસો, ફરી પાછો એ જ જગ્યાએ બીજો અડધો પાસો. તો એક સાંકળીની અંદર આપણે આમાં પણ 2 અડધા પાસા કરી લીધા. ત્યારબાદ બાજુની સાંકળીમાં પણ એવી જ રીતે એક અડધો પાસો અને એ જ જગ્યા ઉપર બીજો અડધો પાસો. તો આ રાઉન્ડની અંદર આપણે હરેક સાંકળીની અંદર 2 અડધા પાસા કરીને આને તૈયાર કરી લેશું. હર એક સાંકળી જે છે આપણી વ્હાઈટ કલરની એની અંદર 2 બ્લુ અડધા પાસા બનાવીને આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો અહીં આપણો આ રાઉન્ડ કમ્પ્લીટ થવાયો. અહીં આપણી લાસ્ટ સાંકળી વધી છે તો એની અંદર પણ આપણે એક સાંકળીની અંદર એક અડધો પાસો અને એ જ જગ્યા ઉપર પાછો બીજો અડધો પાસો કરી લઈએ. તો અહીં આપણો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ સ્ટાર્ટિંગમાં આપણે જે 2 સાંકળી લીધી હતી એની બીજા નંબરની સાંકળી અંદર સૂયો રાખી અને આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું. ત્યારબાદ એક સાંકળી લઈ અને આ દોરાને પણ આપણે કટ કરી લઈએ. ત્યારબાદ ફરીથી આ દોરાને આપણે પાછલી સાઈડ લઈ ગમે એક દોરાની અંદર હૂકમાં રાખી અને આ 2 દોરાની સામસામે ગાંઠ લગાડી અને એ દોરાને આપણે કટ કરી લેશું. તો અહીં આપણો કિચનનો એક પડ બનીને તૈયાર થઈ ગયું છે. આવું ને આવું સેમ ટુ સેમ આપણે બીજો પડ બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં મેં બીજો પડ પણ બનાવીને તૈયાર રાખી દીધો છે. આ તમે જોઈ શકો આપણે સેમ ટુ સેમ એવા 2 પડ બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે આ 2 પડને જોઈન્ટ કરવાના છે. તો આપણને અહીં આપણે બ્લુ કલરનો પાછો દોરો લઈ લીધો છે
અને આ બેની ઊંધી જે સાઈડ છે એ અંદરલી સાઈડ આવશે અને જે સીધી સાઈડ છે એ આપણી બહારલી સાઈડ આવશે. તો અહીં બ્લુ કલરનો દોરો મેં આંગળીના ટેકાથી લઈ લીધું અને પહેલાં પડની કોઈ પણ પહેલી સાંકળી બે આવી રીતે પહેલી બે સાંકળી લઈ અને એની સામેની પણ એક સાંકળીના બે પડ એટલે સાંકળી એક જ પેના ઉપરના બે દોરા લઈ આ બ્લુ કલરના દોરાને લઈને આપણે અંદરલી સાઈડ લઈ અને ઉપરથી એકવાર કાઢી લેશું. ત્યારબાદ હવે આપણી આની સામસામેની સાંકળીમાં સ્લીવ સ્ટીચ કરતા આવવાનું છે. તો આપણે આ પડની સાંકળી લીધી, ત્યારબાદ સામેના પડની સાંકળી લઈ ઉપરથી દોરો લઈ અને સ્લીવ સ્ટીચ કરી લીધું. ત્યારબાદ ફરીથી એની બાજુની સાંકળી અને આની પણ સામેની સાંકળી લઈ નીચેથી દોરો લઈ બંનેમાંથી કાઢી નાખ્યા અને ત્યારબાદ સ્લીવ સ્ટીચ કરી લીધું. કદાચ તમને સૂયાથી ના ફાવે તો તમે સૂઈથી પણ ટાંકા લઈ શકો છો. ત્યારબાદ ફરીથી આપણે આ પડની એક સાંકળી ઉપાડી અને સામેના પડની પણ દોરો લઈ બંનેમાંથી કાઢી નાખ્યો અને ત્યારબાદ સૂયામાં જે દોરો છે એમાંથી પણ કાઢીને આપણે સ્લીવ સ્ટીચ કરી લીધું. ફરીથી સામસામેની સાંકળી લઈ દોરાને અંદરલી સાઈડ કાઢી અને સ્લીવ સ્ટીચ કરી લીધું. ફરી પાછી સામસામેની સાંકળી લઈ અને સ્લીવ સ્ટીચ કરી લીધું. છતાં પણ આમાં તમને કાંઈ પણ ખ્યાલ ના આવે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. જો કે આસાન છે પણ છતાં કોઈને કાંઈ કન્ફ્યુઝન થઈ હોય કે શું કેવી રીતે લેવાના, કારણ કે આ કિચન એક એવું છે એમાં સંખ્યાની પણ કોઈ મથામણ નથી. બાય ચાન્સ કદાચ તમે ભૂલી જાઓ અને 24ના 25 અડધા પાસા પણ કરી નાખો તો પણ આની શેપમાં કોઈ પણ જાતનો ફરક આવવાનો નથી. આ એટલી જ સુંદર બનશે. બને ત્યાં સુધી ગણતરીથી જ કરવાનું, પણ બાય ચાન્સ ગણતરી ભૂલાઈ જાય તોય પણ કાંઈ વાંધો આવશે નહીં. તો સામસામેની સાંકળી ઉપાડીને આપણે આ રીતે આ તમે જોશો તો આવી રીતે આપણો રાઉન્ડ પેક થતો જશે ને ઉપર આ પ્રમાણની આપણી સાંકળીની ડિઝાઇન પણ બનતી જશે. તો આવી જ રીતે આ રાઉન્ડને અહીંયા સુધી આપણે એટલીક જગ્યા બાકી રાખશું. અહીંથી આપણે સ્ટાર્ટ કર્યો તો આવી રીતે આખા રાઉન્ડમાં આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું. અહીં જ્યાંથી આપણે સ્ટાર્ટ કરી એ એટલીક જગ્યા આપણે બાકી રાખશું, કારણ કે આપણને અહીં કપાસ ભરવાનો થશે. તો અહીંથી કરી અહીંયા સુધી આપણે આવી જ રીતે સ્લીવ સ્ટીચ કરીને આ રાઉન્ડને કમ્પ્લીટ કરી લઈએ. હજી એકવાર બતાવી દો. આપણની સાંકળી સામેની સાંકળી નીચેથી દોરો લઈ બંનેમાંથી કાઢી નાખ્યું અને આ દોરામાંથી આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું. તો આવી રીતે આપણે એટલા સુધી રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. તો અહીં આપણે તમે જોઈ શકો એટલા સુધી રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે અને એટલીક જગ્યા આપણે રાખી દીધી છે અંગૂઠા જેટલી. હવે આપણે એની અંદર કપાસ ભરી લઈએ. તો હવે આપણે આટલા સુધી એને કરી લીધી અને એટલી એક આપણી અંગૂઠા જેટલી જગ્યા આપણે બાકી રાખી દીધી છે. હવે આપણે આની અંદર કપાસ ભરવાનો છે. તો આવી રીતે આંગળીની મદદથી આપણે આમાં કપાસ ભરી લેશું. આવી રીતે કરી આપણે થોડું થોડું કરીને આમાં કપાસ ભરતા જશું. આમાં જેટલો આપણે ઠસોઠસ કપાસ ભર્યો હશે આ એટલો જ સુંદર લાગશે. નાનો લુક એટલો જ સારો દેખાઈને આવશે. સાવ આપણે ઓછો કપાસ ભરવાનો આમાં નથી. સારી એવી ક્વોન્ટિટીમાં આપણે આમાં કપાસ ભરી લેશું. તો અહીં તમે જોઈ શકો આપણે સારું એવું કપાસ આમાં ભરીને તૈયાર કરી લીધો છે. આ તમે જોઈ શકો કેટલો સુંદર એવો આપણો બંને સાઈડથી લાગે છે. તો કપાસ અહીં આપણે ભરી લીધું. અહીં સૂયામાં દોરો રાખીને ફરી પાછી જેમ આપણે સ્લીવ સ્ટીચ કરતા હતા એમ આટલા સુધી ફરી પાછી આપણે સામસામેની સાંકળી ઉપાડી અને સ્લીવ સ્ટીચ કરતા જશું અને આપણે આ આખા રાઉન્ડને પેક કરી લેશું. આ સામસામેની સાંકળી તમે ઉપાડતા આવશો એટલે ઓટોમેટિકલી આનો લુક સારો એવો દેખાતો આવશે. ફિનિશિંગ એની એકદમ સારી આવશે. તો અહીં આપણે આ લાસ્ટ સાંકળી રહી આપણી એની અંદર પણ આપણે કરી લીધો. આ તમે જોઈ શકો આપણો આ બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ એક સાંકળી લઈ અને આ દોરાને આપણે કટ કરી લેશું. દોરાને કટ કરી અને એના જે સામસામેનો સ્ટાર્ટિંગનો જે બ્લુ કલરનો દોરો હતો એની અંદર આપણે બંનેમાં ગાંઠ લગાડી દેશું. ગાંઠ લગાડી અને કોઈ પણ એક જગ્યાએ સૂયું રાખી આ દોરાને અંદરની સાઈડથી આપણે આને આવી રીતે કરી એને બાજુના પાસામાં લઈ સૂયો અને આ દોરાને એની અંદરથી આપણે
કાઢી લેશું અને ત્યારબાદ એને આપણે કટ કરી લેશું. તો અહીં આપણી ઈવે લાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને કિચન બનાવવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં આનો જે નીચેનો ઝુમખો, એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ફૂમકો, ગુજરાતી ભાષામાં એને ફૂમકો કહેવાય છે અને સામાન્ય ભાષામાં એને આપણે ઝુમખો કહીએ છીએ. તો એ ઝુમખો બનાવવા માટે મેં અહીં આપણી 4 આંગળીઓ હોય. જો મારો હાથ થોડોક સાઇઝમાં નાનો છે, તમારો હાથ થોડોક સાઇઝમાં તમારા આંગળા મોટા હોય તો તમે 3 આંગળી પણ લઈ શકો છો. તો અહીં હું 4 આંગળી લઉં છું. આવી રીતે 4 આંગળીની ઉપર આપણે દોરો વીંટવાનો છે બ્લુ કલરનો. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. અહીં મેં ઝુમખો ખૂબ જ મોટું અને પકતું એવું રાખ્યું છે એટલે મેં 40 રાઉન્ડ લીધા છે. તમારે જો ઝુમખો આમ પહોળાઈમાં નાનો જોઈતો હોય તો તમે 30 અથવા 25 પણ લઈ શકો છો. તો અહીં 40 રાઉન્ડ લીધા હોય દોરાને કટ કરી લેશું. ત્યારબાદ દોરાનો થોડોક ભાગ લઈ આવી રીતે આપણે આટલો દોરો કટ કરી આની અંદર આપણે એ દોરાને જવા દેશું. આવી રીતે આપણે સામસામે એના છેડા લઈ લેવાના છે આવી રીતે, અને ત્યારબાદ હાથમાંથી કાઢી અને આપણે આમાં ગાંઠ લગાડી લેશું. 1, 2 અને આ 3. આવી રીતે 3 ગાંઠ આપણે લગાડી લીધી. ત્યારબાદ જ્યાં આપણે ગાંઠ લગાડી એ ભાગ ઉપર ફરી પાછો આપણે થોડોક બ્લુ કલરનો દોરો લઈ લેશું. એ દોરાને અહીં થોડોક આપણે આટલો બારે રાખી અને આનો થોડોક ભાગ લઈને એને આપણે આવી રીતે રાઉન્ડ 4 થી 5 વખત ફેરવી લેશું. હવે સામાન્ય જો આપણે દોરો રાખ્યો તો એની અંદર આપણે ફીટ એવી 4 થી 5 વખત ગાંઠ લઈ લેશું. તો અહીં આપણે 4 થી 5 વખત અહીંયા ગાંઠ લઈ લીધી. હવે આપણો જે આના છોડ છે એને આપણે એક સરખા કરીને કાપી લેશું આવી રીતે. ત્યાં પણ ડબલ ભાગ રહેવા જોઈએ નહીં. જ્યાં જ્યાં આપણે ડબલ દેખાય છે ત્યાં આપણે એને કેંચી અથવા કાતરની મદદથી કટ કરી લેશું. આ એક્સ્ટ્રા દોરો છે એને પણ આપણે કટ કરી લઈએ. તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો ઝુમખો બનીને તૈયાર થઈ ગયો છે. અને થોડાક દોરા કટ કરી આપણે આને એક સરખું બનાવી લઈએ. તો અહીં આપણે આ સુંદર મજાનો આપણો ઝુમખો બનીને તૈયાર થઈ ગયું છે. હવે તો અહીં મેં સૂઈની અંદર બ્લુ કલરનો દોરો પરોવીને તૈયાર કરી લીધું છે. ત્યારબાદ આપણે અને અહીં છેલ્લે મેં ગાંઠ લગાડી લીધી છે. આ અહીં આપણો ફૂમકો છે એ ફૂમકાની અંદરલી સાઈડથી એકદમ વચ્ચે આપણે સૂઈને કાઢી લેશું. આવી રીતે સૂઈને આપણે કાઢી લેશું અને સામેથી એક આંટી લઈ લેશું જેથી સૂઈ આમાં એકદમ સિક્યોર થઈ જાય આપણી. તો અહીં આપણે ફૂમકાની અંદર આ દોરો લઈ લીધો છે. ત્યારબાદ અહીં આપણે 2 મોતી લઈ લેશું. તમારી પાસે કોઈ પણ કલરના મોતી હોય તો તમે તે યુઝ કરી શકો છો. નાની અથવા મોટી સાઇઝના મારી પાસે આ મોતી હતા એટલે મેં આનો યુઝ કર્યો છે. 2 મોતી લઈ લીધા. ત્યારબાદ આપણે આ ઈવે લાઈનની અંદરથી ગમે એક જગ્યાએ સૂઈ પરોવી અને હળવા હાથે એક્ઝેક્ટલી એની સામે આવી રીતે એની સામે આપણે એને કાઢી લેવાની છે. અને ત્યારબાદ ધીમે ધીમે કરી અને આપણે એને સામેની બાજુમાં લઈ લઈએ. આવી રીતે એની સામેની બાજુમાં આપણે એને લઈ લેશું. અને ખાસ ધ્યાન રાખવું કે આ દોરાની છેકાછેકીમાંની ઈવી લાઈનની શેપ બગડવી જોઈએ નહીં. તો અહીં આપણે આવી રીતે કરી 2 મોતી લઈ લીધા, એને સામેની બાજુમાં કાઢી લીધું. ફરી પાછો આપણે એક મોતી લઈ લેશું. એક મોતી લઈ
અને આપણે અહીં થોડીક દૂરમાં એક ગાંઠ લઈ લેવાની છે. આવી રીતે સૂઈને અંદર રાખી અને આમ તમે જોઈ શકો આમ થોડીક દૂર એક આપણે ગાંઠ લઈ લેશું. ફરી પાછું એ જ જગ્યા પર આપણે બીજી વખત ગાંઠ લઈ લઈએ. તો એ જ જગ્યા પર ફરી પાછી આપણે ગાંઠ લઈ લીધી. ત્યારબાદ એ મોતી અંદર ફરી પાછું આપણે સૂઈને લઈ લેશું. ધીમેથી આપણે સૂઈને લઈ લઈએ. હા, તમે જોઈ શકો એ જ મોતીની અંદર આપણે સૂઈને ફરી પાછો લઈ લીધું છે. અને અહીં આપણી જે ગાંઠ લીધી હતી એ આ કારણથી લીધી હતી કે આ આપણે દોરો જે છે એ પાછો લઈ જવાનો. આ જે આપણો થોડોક ભાગ વધ્યો છે એ જે છે એ આપણી આ કિચન રિંગની અંદર અટેચ થશે. કારણ કે ડાયરેક્ટલી જો કદાચ કિચન રિંગમાં આપણે આને અટેચ કરશું, જોડશું, તો ક્યારેક આગળ જતાં કદાચ કિચન રિંગ તમારે કાઢવી હોય, કિચન બદલાવવું હોય તો આ આખું ડિઝાઇન એની નીકળી જશે. આ એક દોરો તૂટશે એટલે આખી ફમકાની ડિઝાઇન નીકળી જશે. એટલા માટે આપણે આ ટ્રીક કરી. પહેલાં અહીં મોતી રાખ્યું, થોડીક દૂર એક ગાંઠ રાખી આવી રીતે, અને ત્યારબાદ એ જ મોતી અંદર પાછી આપણે સૂઈ કાઢી લીધી. અને આ જ્યાં ગાંઠ રહે છે એ વચ્ચેનો ભાગ એટલોક આપણે દોરો બાકી રાખી દીધો. તો ફરી પાછો આને આપણે આવી રીતે કરી ગમે એક સાઈડ આપણે જવા દેવાના. હવે કદાચ આપણે નીચે નહીં જવા દઈએ તોય પણ હાલશે. તો ગમે એક બાજુ આપણે એને લઈ લેશું આવી રીતે. આ જે આપણી ગાંઠ લીધી એ એકદમ વચ્ચોવચ્ચ આપણી આવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. તો અહીં આપણે દોરો લઈ લીધો છે. ત્યારબાદ એ જગ્યા ઉપર જે આપણે દોરો લીધો ત્યાં આપણે 1 થી 2 વખત ગાંઠ લઈ લેશું આવી રીતે આંટી લે. અને બ્લુ કલરનો છે એટલે બ્લુમાં એટલો દેખાશે પણ નહીં. તો અહીં આપણે ગાંઠ લઈ લીધી. ત્યારબાદ આ દોરાને આપણે થોડોક આગળ રાખી કટ કરવાનો છે, પણ એનાથી પહેલાં આવી રીતે ધ્યાનથી જોજો. ગમે એક જગ્યાએ ગમે એક પાસામાંથી આપણે સૂઈઓ કાઢ્યો આવી રીતે, અને એ દોરાની અંદર આપણે લઈ લીધો અને પછી આપણે એને કટ કરીશું, જેનાથી એ દોરો આપણો દેખાય પણ નહીં અને સુંદર મજાનો એ દોરો આપણો સિક્યોર થઈ જાય. તો અહીં આપણું આ કિચન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આની અંદર કિચન રિંગ અટેચ કરી દઈએ. તો અહીં આપણે કિચન રિંગ પણ અટેચ કરી દીધી છે અને તમે જોઈ શકો કેટલું સુંદર મજાનું આપણું કિચન બનીને તૈયાર થઈ ગયું છે. બહુ જ ઓછી મહેનતમાં અને બહુ જ ઓછા દોરવામાં આપણો સુંદર મજાનું ઈવીલાઈ કિચન બનીને તૈયાર થઈ ગયું છે, જે તમને બુરી નજરથી બચાવશે અને જે કોઈ પણ જોશે તો તમને એપ્રિશિએટ એટલે કે તમારા વખાણ પણ કરશે કે તમે એટલું સુંદર કામ કરો છો. તો કેવો લાગો મારો વિડીયો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો મારો વિડીયો ગમ્યો હોય, મારી સમજાવવાની રીત ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્ર કે કોઈ સંબંધી આ વસ્તુ શીખવા માંગતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરજો. અને આગળ પણ મારા કણેથી આવું અવનવું શીખવા માટે ગુજરાતી ભાષામાં અને તે પણ સરળ રીતે, એના માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને હમણાં જ સબસ્ક્રાઈબ કરો, જેથી હું આગળ આવા જે આપણે સિરીઝ નક્કી કરી છે 20 કિચનની, તો આગળ આવા બીજા કિચન અપલોડ કરું તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં આવી જાય અને તમે તેના પર ક્લિક કરીને એ જોઈ શકો. તો ચાલો ફરી પાછા મળીએ એક નવા કિચન સાથે અને એક નવા પ્રોજેક્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.